નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 ગુજરાતીમાં પાઠ 2 ગુપ્તદાન એના સ્વાધ્યાયની સમજૂતી જોવાના છીએ. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 છે વાંચી. 1. જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો? ડોક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂક માંગી હતી, પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ અગવડોવાળું હતું. ડોક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું. અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભો કરવાનું સામર્થ્ય એમને ન દાખવ્યું હોત ને ગામ છોડી દીધું હોત તો ભીખાશેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડોક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત. આગળનો પ્રશ્ન જોઈએ. 2. તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? ઉત્તર. અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે: સફાઈ કામ, બુક બેંક, વિદ્યાર્થી સહાય કેન્દ્ર, બાલ સભા, પ્રાર્થના, સ્વાસ્થ્યની સુવિધા. 3. તમને કોઈએ ક્યારે મદદ કરી છે? ક્યારે? હા, મને મારા શિક્ષકોએ મફત ટ્યુશન આપીને તેમજ સ્કૂલની ફી ભરીને મદદ કરી છે. 4. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? મિત્રો સાથે વહેંચતા દેખાડો ન કરવું, પણ મકરંદ દવે કહે છે એમ ગમતાનો ગુલાલ કરું. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય તો નિસંકોચ આપું, પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ, સમય હો તેમજ ખભો આપું. દુઃખ વહેંચવાથી ઓછું થાય છે અને સુખ વહેંચવાથી વધે છે. 5. તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે? મારા નાના ગામમાં ગામને આદર્શ ગામ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે. ગામમાં દુધાળા ઢોર છે, ખેતી છે, કરકસરવાળું જીવન છે. એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી, કૃષિ અને ગ્રામીણ બેંક, મહિલા સ્વસહાય જૂથ કે ધિરણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે. ગૃહ નિર્માણ મંડળીનો લાભ પણ મળ્યો છે. ગામમાં શાળા, પુસ્તકાલય તેમજ દવાખાનું પણ ગામના સહકારથી ચાલે છે. 6. જો ભીખાશેઠે મદદ ન કરી હોત તો? જો ભીખાશેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા, તે લાવી શકાય ન હોત. સમયસરે ન મળતા ડોક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત. 7. તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે? શા માટે? મારે શાળામાંથી પ્રવાસ જવાનું હતું, પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબનો પ્રવાસ ઊભો કરી મને ન ગમતી રણની એક જગ્યાએ કચ્છમાં લઈ ગયા. તે મને નહોતું ગમ્યું. પ્રશ્ન નંબર 2 છે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. તમે તો આ દુખિયારાના બેલી છો, એમાં અ સામે ખરાની નિશાની છે. બીજું છે શેઠનો હાથ બંધાઈ ગયો હતો, એમાં પણ અ એટલે શેઠથી પૈસો વપરાતો ન હતો, એમાં ખરું છે. 3. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા આવ્યો છું, એનો અર્થ જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. પ્રશ્ન નંબર 3 છે આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. 1. દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે, સાધુ મહારાજ. 2. હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, ડોક્ટર. 3. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, ભીખાશેઠ. 4. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, ડોક્ટર. પ્રશ્ન નંબર 4 આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ભીખાશેઠ કંજૂસ હતા, ખોટું. 2. ડોક્ટરને લાગ્યું કે એમને શેઠને અન્યાય કર્યો છે, ખરું. 3. ભીખાશેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો, ખોટું. 4. શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા, ખરું. 5. ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહેતી હતી, ખોટું. પ્રશ્ન નંબર 5 છે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. આડાવડા ક્રમ છે તમને છે સાચો ક્રમ ખાનામાં લખીને આપેલો છે. 5, 2, 6, 1, 4, 3. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ઘરમાં બધી વસ્તુઓ લઘર વઘર એટલે અવ્યવસ્થિત પડી હતી.
2 એમની વાત સાંભળી ભીખા શેઠ જોરથી હસી પડ્યા. 3 ભીખા શેઠ દવાખાનામાં દાખલ થયા. 4 ભીખા શેઠની વાત આખા ગામે આનંદ સાથે વધાવી લીધી. 5 ગામ લોકો હકારમાં માથું ડોલાવીને સંમતિ આપતા હતા. પ્રશ્ન 7 છે ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. નીચે ઉત્તર જોઈએ. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. ઘણા ઝાડ પડી ગયા હતા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. પ્રશ્ન 8 ઉદાહરણ મુજબના વાક્યો લખો. ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે લખવાના છે. સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી. બીજું, મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન. 3 મારો નાનો ભાઈ પણ ખરો છે, ન પોતે ભણે કે ન મને ભણવા દે. પ્રશ્ન નંબર 9 સંવાદ પૂર્ણ કરો. પાર્થ, અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક, ગણિતના દાખલા ગણું છું. જે લાલ કલરના અક્ષરે કરેલું છે એ સંવાદ પૂર્ણ કરેલો છે. પાર્થ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક, હા કેમ, ગણિત મને ખૂબ ગમે છે. પાર્થ, મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે? કૌશિક, બજારમાં કેમ? પાર્થ, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક, ચાર્જર તો મારે પણ લાવવાનું છે. પાર્થ, તો તું પણ ખરીદશે. કૌશિક, લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું. પ્રશ્ન નંબર 10 છે આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો. સ્ત્રી, અરે તમને દવાખાને દાખલ કરેલા એ સાંભળીને તમારી તબિયત જોવા આવી છે. પુરુષ, જે થવાનું હોય છે થાય જ છે બહેન, દવાખાનેથી કાલે રજા આપી છે, બચી ગયો, ત્યારે સારું છે. સ્ત્રી, ખરેખર બચી ગયા ભાઈ, મેં તો સાંભળ્યું ત્યારથી જીવ ઊંચો થઈ ગયો હતો. તમારા બનેવીને કહ્યું તમે કામમાં હોય તો ભલે, હું તો આજે થઈ આવું. ભાભીને ફોન કરીને બધું જાણ્યું. પુરુષ, મુન્નો ને એની વહુ ફરવા ગયા છે. તારી ભાભીએ ના પાડી કે તમે ગાડી ના ચલાવો, ઉબેર કરીને જાઓ, પણ હું માન્યો નહીં ને ગોતા આગળ ખૂબ ટ્રાફિક હતો. સ્ત્રી, ત્યાં સાચવવું પડે એવું છે. પુરુષ, હું તો સલામત રીતે ચલાવતો હતો, પણ મારી આગળના વાહન વાળાએ બાઇક વાળાને બચાવવા જતા બ્રેક મારી ને મારી ગાડી એની સાથે જોરથી અથડાઈ. મારી ગાડી પાછળ બીજી ગાડી અથડાઈ. સ્ત્રી, કહે છે કે બાઇક વાળો યુવાન તો ત્યાં જ ખલાસ થઈ ગયો. પુરુષ, હા, એ આપણા મુન્નાનો ભાઈબંધ જ હતો, પેલા ધીરુભાઈનો કિશોર. સ્ત્રી, ઓહ, ધીરુ કાકાનો, રામ રામ. પુરુષ, હમણાં તો એના લગ્ન થયા છે. સ્ત્રી, ધાર્યું તો ધણીનું થાય છે ભાઈ, આપણે એની આગળ લાચાર છીએ. પુરુષ, એ કરે એ ખરું, હું બહાર ફેંકાઈ ગયું, થોડું માથામાં વાગ્યું, થોડું લોહી નીકળ્યું, થોડું જમણા હાથે ખાંડામાં વાગ્યું. સ્ત્રી, સારું, હવે ભાભીની વાત માની આરામ કરજો, જેથી ઝડપથી સારું થઈ જાય. મારે પિન્ટુને સ્કૂલથી છૂટવાનો સમય થયો હોવાથી રજા લો. પુરુષ, આવજો. પ્રશ્ન 11 છે શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુતલેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવી. શિક્ષક દ્વારા પ્રવૃત્તિ કરવાની છે. પ્રશ્ન 12 પ્રશ્નોના ઉત્તર આપો. 1 ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડી, નદી નાળા વાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે, ટપાલની તકલીફ અઠવાડિયામાં 3 દિવસ આવે. તેથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી. 2 ભીખા શેઠકોને મિથ્યામોહ માનતા હતા. ઉત્તર, જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ, એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યામોહ જ લાગેલો. 3 ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? ભીખા શેઠ દુકાનદાર હતા, ધીરધારનો ધંધો કરતા હતા, ધનવાન હતા, પણ પાય માટે મરી જતા હતા. ગામમાં મેલેરિયા ફેલાયો, સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. આથી ડોક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા. તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. તેથી ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા. 4 ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે? ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે. તેનું કારણ તેઓ આપતા કહે છે, ગરીબાઈમાં સડતા લોકોને
જોઈ હું મોજશોખ શી રીતે કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા શી રીતે પહેરું? જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું? આગળનો પ્રશ્ન છે, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું, કેમ? આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે, તેથી મુઠે ઉંચેરા માનવી ભીખા શેઠ મને ગમે છે. આગળ જોઈએ, શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? ઉત્તર, શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો, સદમાર્ગે વાપરો. 7. ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. ગંગાપુર રેલવે સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે. ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડી, ઘોડા પર જવું પડે. નદી નાળાવાળો રસ્તો, અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવતી હતી. લોકોને માટે આરોગ્યની પણ સુવિધા ન હતી. આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું. પ્રશ્ન નંબર 13 છે, ડોક્ટર અને ભીખા શેઠના સંવાદ લખો અને ભજવો. જોડી કાર્ય તમને આપેલું છે, ઉત્તર ખૂબ મોટો છે, અહીં તમને આપેલું છે. ડોક્ટર અને ભીખા શેઠનો સંવાદ. પ્રશ્ન નંબર 14 છે, પાઠને આધારે ડોક્ટરની એકોક્તિ રજૂ કરો. ડોક્ટરની એકોક્તિ જોઈએ, ભલે પ્રભુ, તે જે સમયે જે નક્કી કર્યું તે જ મારા માટે શ્રેષ્ઠ છે. આમે મારી ઈચ્છા પૈસા કમાવા કરતા આવા ગામમાં સેવા કરવાની જ હતી. તારો એમાં પણ કશો સંકેત હશે. ભીખા શેઠના મેળેથી ડોક્ટર કહે છે, સેવા કરવી જ હોય તેને આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? રહેવાની જગ્યા નહોતી ત્યાં ભીખા શેઠે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. સરકારે દવાખાના માટે જુદું મકાન બંધાવ્યું ન હોવાથી ગામના ચોરાની ઓરડીમાં તેની શરૂઆત કરી. આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં, કમ્પાઉન્ડર તો ક્યાંથી મળે? એ માટે શંકર જેવો નવજુવાન મળી ગયો. પ્રભુ, અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, જ્યાં તારી કૃપા છે ત્યાં મને શી અડચણ? ગામ લોકોની સભા પૂરી થતા પછી ડોક્ટર, પ્રભુ, અહીં અને આસપાસના ગામડામાં મેલેરિયાનો પવન ફેલાયો. લોકોને ભેગા કર્યા, કોઈનામાં માનવતા જોવા ન મળી. ઇન્જેક્શનનો અને દવા ક્યાંથી લાવી? તે મને મદદ કરી. ભીખા શેઠ જેવા કંજૂસ લાગતા માણસમાં માનવતાના ઝરણા ફૂટ્યા. તેમનામાં માનવતા,
દયા અને લોકો પ્રત્યેની કરુણા પ્રગટાવી. પ્રભુ, એ તો તારી કરુણાનો જ પ્રતાપ. દાનેશ્વરી ભીખાશેઠને મળ્યા પછી, પ્રભુ, હું તો નિમિત્ત માત્ર છું. મારી લોકસેવાના કાર્યમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા વંદુ છું. મનોમન ભીખાશેઠને ને વધુ છું. પ્રભુ, તને જે સચરાચરમાં વ્યાપ્યો છે. 15મો પ્રશ્ન છે, મોટેથી વાંચો. વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો. રહીમન વે નર મર ચુકે, જો કુછ માંગન ચાહી, ઉનસે પહેલે વે મુએ જીનમુખ નિકલત નાહી. પેલાનું છે, રહીમ કહે છે કે ભીખ માંગવી એ કરતા મૃત્યુ બહેતર છે. જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો, જે ભીખ માંગવા જાય તે મરી ગયેલા સમાન છે. અને એ લોકો તો પહેલાથી જ મરેલા છે, જે માંગવા છતાં સાફ ઇનકાર કરે છે. બીજાનું છે, જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે, તેને સાત્વિક દાન કહે છે. આપેલા વિષય પર 2 જૂથ પાડીને ચર્ચા સભા યોજો. તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો. કરકસર અને કંજુસાઈ બંનેમાં ફેર છે. આ ચર્ચા કરવાની છે તમારે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 2 ગુપ્તદાનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.